નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીમાં દિન પ્રતિદિન નવતર પ્રયોગો થતા હોય છે અને ખેડૂતો હંમેશા નવું કરવા ટેવાયેલ હોય છે. પ્રગતિશીલ ખેડૂતો હંમેશા ખેતી સાથે અન્ય ખેતીની પ્રવૃત્તિમાં કઈ રીતે જોડાય એના માટે પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે જોડાય છે પરસોત્તમભાઈ, જેઓને આપણે પરિચય કરીએ અને સાથે સાથે આપણે એમની ખેતીમાં કયા કયા વાવેતર છે. આમ તો એમની બાગાયત સાથે પણ જોડાયેલા છે, અન્ય ખેતીની ચીજ વસ્તુઓ પણ વાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેતીમાં પાક બદલો જરૂરી છે. જમીન સાથે પણ એની સાથે જોડાણ છે, અન્ય ચીજ વસ્તુઓ સાથે એકને એક વાવેતર થાય તો હંમેશા આપણે જોઈએ છીએ જમીન સોસાતી હોય, જમીનમાં અમુક તત્વો ઘટતા હોય, પરંતુ પરસોત્તમભાઈ જે છે એમના નવતર પ્રયોગો કર્યા છે. કારણ કે અજમાની ખેતી આપણા વિસ્તારમાં નહીવત છે. આમ તો ઝાલાવાડ વિસ્તારમાં બહુ ઓછો હોય છે અને આ હળવદ વિસ્તારમાં આપણે જોઈએ તો બંને બોર્ડર એરિયામાં એમની જમીન આવેલી છે, હળવદ અને ધાંગધ્રા વિસ્તારના. તો પરસોત્તમભાઈ, તમારું સ્વાગત છે અને આપણા ખેડૂત મિત્રો જોડાણા છે એ ખેડૂત મિત્રોને આપણે અજમાની ખેતી વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલા શરૂઆત કેમ કરી અજમાની? મારું નામ પરસોત્તમ મનજીભાઈ પટેલ, રહેવાનું હળવદ. વાડી આવી છે ચુલી અને કવાડિયાના સીમાડે. આજુબાજુના અંદાજા અને ઊંઝા અને આંટો મારતા ત્યાં અજમો દેખાણો ને અજમાના ભાવ એ વખતે 3500 રૂપિયા ભાવ દેખાણા. અને ઉત્પાદનના આંકડા ખેડૂતને કોઈકને પૂછ્યા તો એવું લાગ્યું કે ના અજમો તો વવાયો. પછી જે કાયમ વાવતા હતા એવા ખેડૂતોને મળીને એની માહિતી લીધી. તો 2 વર્ષથી હું અજમાનું વાવેતર કરું છું અને સારામાં સારું ઉત્પાદન મળે છે. તો આની થોડીક માહિતી આપું. જમીન કેવી હોવી જોઈએ? પહેલા તો જમીન એવું કોઈ ખરું કે આવી પ્રકારની જમીન હોય તો ચાલે? કે હવે મારી જમીન જે છે ને ભાઈ, એ હાવ નબળી. ગયા વર્ષે કહું ને તો જીરું, વરિયાળી, રાયડો અને ઈસબગુલ આ 4 વસ્તુ મેં વાવ્યું હતું, પણ ઉગ્યું જ નહોતું. એ જમીનમાં અજમો અત્યારે સારામાં સારો છે. એટલે નબળી જમીનો છતાંય અજમો ઉગી જાય છે. એટલે એ એક જમા પાછું અજમાનો. પછી અજમાની દેખરેખ સાર સંભાળમાં હાવ નહીવત. કોઈ પણ ઢોર ઢાંકર ખાય નહીં, રોજડું કે ભૂંડ કે કોઈ આવે નહીં, પશુની જરાય રંજાડ નહીં. એટલે એ એક ખેડૂત માટે જમા પાછું. પછી ખર્ચની રીતે જોઈએ તો હાવ નહીવત ખર્ચ. આનો બિયારણ ખર્ચ સમજો ને 200 ગ્રામ થી 500 ગ્રામ 1 વીઘામાં વાવેતર થઈ જાય. તો હવે 200 ને 500 ગ્રામ હવે 200 રૂપિયામાં પતી જાય. 200-300 રૂપિયામાં 1 વીઘો વાવેતર થઈ જાય. બિયારણ ખર્ચ હાવ નહીવતમાં વાવેતર થઈ ગયો. પછી સાર સંભાળમાં આને કોઈ રોગ નથી આવતા. આમ કેટલાની જારીઓ વાવતા હશે? આ અંતર જે છે અલગ અલગ? હા, ઈ પછી મેં 2 અખતરા કર્યા છે. 54ની ગાડીએ ડ્રીપ ઉપર કર્યું છે. અચ્છા. તો અને નીચેના ભાગે બીજું ખેતર છે, એમાં મેં હેમર વાવ્યો છે. હેમર રાગેટ છાંટી આપણે જે જીરું વાવીએ એવી રીતે. તો આજની તારીખમાં મને એવું લાગે છે કે 2 સારું રહેશે. જેવી જેને જો ડ્રીપ હોય ને પાણી ઓછું હોય તો ડ્રીપમાં કરી શકાય, ને પાણી પૂરતું હોય તો હેમર પણ તમે વાવી શકો. આપણે થોડો છોડનો પરિચય લઈએ પરસોત્તમભાઈ, કારણ કે આ છોડ છે ને એમાં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજના પણ છે, અલગ અલગ છે. આવી રીતે જે છે આ છોડ માની લ્યો કે હવે આનમાં છે ને આ બધો ફ્લાવરિંગ સ્ટેજનો માલ છે. હવે આ દાણો બન્યો, આ ચક્કર કહેવાય. જેમ આપણે વરિયાળીમાં ચક્કર બને ને, હવે આ ચક્કરમાં કેટલા દાણા બન્યા ને કેટલું મોટું ચક્કર બન્યો એના ઉપર તમારે ઉત્પાદનમાં અંદાજ આવે. હવે પાછળ જે બનશે, હવે આ ચક્કર જે બની ગયું એ લગભગ 90% દાણો બની હશે. હવે આ કદાચ ચક્કરમાં કદાચ ગરમીના દિવસોમાં કદાચ ખોટું પડે અને કદાચ નાનો દાણો બને. હા, કદાચ નાનો બને અથવા ઓછા બને. પણ એકંદરે જે અત્યારના સ્ટેજમાં જે લાગે છે એમ લાગે છે કે ફૂલ ચક્કર પૂરેપૂરા ભરાઈ જશે ને પૂરેપૂરું ઉત્પાદન મળે ને અત્યારના લક્ષણો એવા મળે છે. પછી આની પ્રોસેસર શું હોય? માની લો કે આ પાકે એટલે વાઢીને સુકવવો પડે કે આપણે વરિયાળીની જેમ? બસ આનું સમજો ને કે વાવેતર ટાઈમ છે એ વરિયાળીનો ટાઈમ. વરિયાળી જ્યારે વાવવાની થાય એ ટાઈમે આ અજમો વવાય છે અને કાઢવાનો ટાઈમે લગભગ વરિયાળીનો ટાઈમ. થોડી સીઝન ઓલા કરતા લાંબી. હા, 180 થી 220 દિવસનો આ અજમાનો પાક અંદાજ ગણાય. એટલે આ અત્યારે સમજી લો ને ફૂલ સ્ટેજમાં છે અત્યારે. ને જ્યારે પાકી હશે ત્યારે કોક ફૂલ દેખાશે, બાકી બધો દાણો બની જશે. એ વખતે કલર ચેન્જ થશે. જે વ્હાઈટ અત્યારે આપણું ખેતર દેખાય છે, હા, એ બધું ગ્રીનરીમાં આવી જશે.
વ્હાઈટ મૂકી દેશે ને દાણું બની જશે અને એ વખતે વાઢીને પાથરા 4-5 દિવસ પડ્યા હોય ને પછી હલરમાં થ્રેસરમાં નીકળી જાય છે. એટલે ખર્ચ અથવા મગજમારી વગરનો પાક છે ને થોડી કાળજી રાખો ને તો ઉત્પાદન 12 મણ ઉપર ઉત્પાદન તમે લઈ શકો ને તો અજમા જેવી શિયાળુ પાકમાં ખેતી કે નહીં. અને પાછી જમીનને પાક બદલાની જરૂર હોય. હા, એના માટે બહુ સારું ને એના સિવાય આ જમીનને ચૂસતો જ નથી કારણ કે છોડવો એટલો નાનો કે ચૂસારો નહીં. અચ્છા, પોતે નાનો છોડો એને પોતાને જે ઓછી જરૂરિયાત હે એટલે જમીનના તત્વો બધા ચૂસે નહીં. બધા ન ચૂસે. એને તમારે ખાતર દેવું હોય તો માપનું જ દેવું પડે. જ્યાં ઘઉંને તમારે 15-20 કિલો નાઇટ્રોજનની જરૂર પડતી હોય ત્યાં આને 5 કિલો નાઇટ્રોજન ઘણું થઈ જાય. આખી સર્કલ દરમિયાન વીઘે કેટલો ખર્ચ લાગતો છે વાવી ત્યારથી લઈ અને ઉત્પાદન થાય ત્યાં સુધી દવા ખાતર આ તે વધીને 1000 રૂપિયા, 1000-1500 રૂપિયા. પછી વધારાનું આમાં કેવું છે કે તમે 12 મણનો ટાર્ગેટ મૂક્યો તો 1000-1200-1500 રૂપિયાના ખર્ચમાં પતી ગયો. પણ આપણે ટાર્ગેટ મૂક્યો કે ભાઈ મારે 20 મણ કરવો છે, 15-20 મણની વચ્ચે ઉત્પાદન લેવું તો ખર્ચ વધારવું પડે. અને આ તો એવું છે, અમારા દાદા કહેતા કે ભાઈ ગોળ નાખ્યો ને એવું ગળ્યું થાય. તો આનમાં મેં આ વર્ષે ગોળ નાખ્યો છે, ખાતર ધરાઈને આપ્યો છે, તો જોઈ ભગવાનની દયા કે કુદરતની કૃપા કે વાતાવરણ સારું છે. ને આજની તારીખમાં આ જે લખણ દેખાય છે ને એવું આજુબાજુના ખેડૂત જે કાયમ અજમો આવતા હોય એના કહેવા મુજબ 18 મણ ઉપર થાય એવો અત્યારે લાગે છે. આપણો અંદાજ છે અત્યારે લાગે છે. બજાર કેવું લાગે તમને? બજાર માટે બજાર લગભગ આ વર્ષે 2500 નો મને ભાવ મળે. આનમાં કલર ક્વોલિટી ઉપર હાલતું હોય. જો તમે લીલો કલર રાખી શકો તો 3500 ભાવ મળે, પણ આ ગરમીના દિવસોમાં લીલો કલર ન બની શકે, થોડો ફટોર બની જાય, ભૂરો થઈ જાય, તડકાને કારણે ભૂરો બની જાય. પણ છતાંય ભૂરા કલરમાં દાણો જો મોટો હશે ને, સારી ક્વોલિટીનો દાણો જો બની ગયો પાકમાં સારો, 2500-2800 રૂપિયાના ભાવ મળશે તો વીઘે સારું ઉત્પાદન મળે. હા, 15 મણ ઉત્પાદન મળે અને 2500 ભાવ મળે એટલે ખેડૂતને ભયો થઈ જાય. રાજી, છોકરા રાજી, બૈરા રાજી ને આપણે રાજી. એકે બધા ખર્ચા બધા નીકળી જાય ને સારું ઉત્પાદન મળે. પરસોત્તમભાઈ, આ ઉપરાંત તમે અવારનવાર વાવ્યો છે, બીજી જમીનમાં પણ વાવ્યો છે. આ પ્રયોગથી આવનારા દિવસોમાં વધારે ખેડૂતોને શું માહિતી આપશો? તમારા કોન્ટેક્ટ નંબર સાથે આપો, જેથી કરીને ખેડૂતોને કોઈને માહિતી જોતી હોય તો તમને ટેલિફોનિક ફોન કરી શકે. મારું નામ પરસોત્તમભાઈ. મારા મોબાઈલ નંબર છે 98 798 34 333. રિપીટ કરું, 98 798 34 333. જેને અજમા વિશે માહિતી જોતી હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકે છે, કોઈ પણ ટાઈમે. જ્યારે ફ્રી હોય ને ત્યારે હું ફ્રી જ છું. જ્યારે ફોન કરશે હું જવાબ આપીશ. અજમાની માહિતી માટે ફૂલ માહિતી મળશે, પૂરેપૂરી વાવેતરથી કાઢવા લગીની પૂરી માહિતી. અને ક્યાં બજારમાં વેચવું એનામાં સારામાં સારું ભાઈ બજાર છે ને હાપા. મેં અખતરો કર્યો તો ઊંઝા લઈ ગયો તો, ગયા વર્ષે વાવ્યો તો ને ઊંઝા લઈ ગયો, પણ ઊંઝામાં ભાવ એટલા મજા ના આવી. હાપાની કમ્પેરિઝન ઓછા પડ્યા, 100 રૂપિયા નીચું આવ્યો. તો આપણે અહીંયાથી લઈ જવો તો ઊંઝા ન લઈ જવાય, હાપા લઈ જવાય. ને મોટું માર્કેટ હાપા એટલે જબરું માર્કેટ. અજમાનું મોટું લગભગ માર્કેટ હાપા. એના પ્રોસેસ યુનિટ ને આન તેન બધું છે એટલે આપણે ટૂંકમાં ત્યાંથી એક્સપોર્ટ થતો હોય, આ બધું ત્યાં ચાલુ છે. એટલે ખેડૂતને ખાસ ભલામણ કે લોકલ વેચવો તો ઠીક છે, નહીં તો બહાર લઈ જવાનું તો હાપા લઈ જવાનું. જામનગરની બાજુનો હાપા જે માર્કેટિંગ યાર્ડ છે ને એ અજમા માટેનું સારામાં સારું. તો ખેડૂત મિત્રો, આ હતા આપણી સાથે પરસોત્તમભાઈ પટેલ, જેઓ પ્રગતિશીલ ખેડૂત છે, ખેતીમાં અવનવા પ્રયોગો કરે છે, સાથે જ એમની બાગાયત ખેતી સાથે પણ પકડ છે. આવનારા દિવસોમાં આપણે બાગાયત ખેતીનો પણ પરિચય કરીશું. પરંતુ શિયાળુ ખેતી સૌથી સસ્તી કેમ થાય, પાક ફેર કેમ થાય, ઓછા ખર્ચમાં કેમ થાય, આવનારા દિવસોમાં પડકારરૂપ જે આપણે કહીએ છીએ પશુ એને રંજાડે નહીં, અને તેમ છતાં પણ ઓછા પૈસે વધુ ઉત્પાદન કેમ લેવાય, દિન પ્રતિદિન ઓછા ખર્ચામાં ઓછી મહેનત અને ખેડૂતોને કેમ વધારે ફાયદો થાય, એ માટે આપણે પરસોત્તમભાઈ પટેલ આપણી સાથે જોડાણા હતા. એમના કોન્ટેક્ટ નંબર પણ છે. તેમ છતાં પણ આવા જ અવનવા એપિસોડ તમે જોવા માટે હજુ સુધી આપની ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ ન કરી સૌથી પહેલા એ કરો. તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો.